આપણે પાચન તંત્રની જે વાત કરી રહ્યા છે એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે નાના આંતરડા સુધીની બધી ચર્ચાઓ કરી. ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ. આપણા પાચન માર્ગનો જે આગળનો ભાગ છે એ છે મોટું આંતરડું. તો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું છે કે મોટું આંતરડું એને મોટું આંતરડું એટલા માટે કહેવાય છે કારણ કે એનો વ્યાસ વધુ છે, જાડું છે. એકચ્યુઅલી લંબાઈની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો સૌથી લાંબામાં લાંબો ભાગ એ નાનું આંતરડું છે, પણ મોટું આંતરડું જે છે એનો વ્યાસ વધુ હોવાને કારણે આપણે એને મોટા આંતરડા તરીકે ઓળખીએ છીએ. તો જેવું નાનું આંતરડું પૂરું થાય એટલે કે શેષાંત્રથી આગળનો જે ભાગ છે એ લખીએ આપણે કે શેષાંત્ર થી આગળ નો જે ભાગ હોય છે એ મોટું આંતરડું હોય છે. તો એને સમજવા માટે આપણે આકૃતિ વડે એ બધું ક્લિયર કરશું. તો પહેલા આપણે એની આકૃતિ માટે થોડીક તૈયારી કરીએ. તો આગળ જે નાનું આંતરડું આપણે જોયું તો એનો થોડો ભાગ આપણે બતાવીએ કે ધારો કે જે નાનું આંતરડું છે એ આ રીતે છે. અહીંયા આ નાનું આંતરડું છે, શેષાંત્રનો ભાગ છે. હવે આપણે વાત કરવાની છે અહીંયાથી શરૂ થશે મોટું આંતરડું. તો મોટું આંતરડું જે હોય છે આખું એને આપણે સમજીએ કે 3 ભાગનું બનેલું છે. મોટું આંતરડું 3 ભાગનું બનેલું છે. યાદ રાખો એની અંદર જે સૌથી પહેલો ભાગ આવે છે મોટા આંતરડાનો પહેલો ભાગ એ છે અંધાંત્ર. અંધાંત્ર એનું નામ અંધાંત્ર એટલા માટે છે કારણ કે એ સામાન્ય ભાષામાં આપણે કહી શકીએ આંધળું આંતરડું. ઓકે, તો આંધળું આંતરડું એટલે શું? એનો અર્થ થાય છે કે એ એક છેડે થી બંધ એવો નલિકામય ભાગ છે. એક છેડેથી બંધ હોય છે, એ માત્ર એક જ છેડે ખુલે છે. અહીંયા આપણે બતાવીએ કે આ જે નાનું આંતરડું જે જોવા મળે છે એ જ્યાં પૂરું થાય ત્યાંથી અહીંયાથી શરૂ થાય છે નાનકડો એમથો ભાગ, એ છે અંધાંત્ર. આવો ભાગ અંધાંત્ર છે. અહીંથી આગળ મોટું આંતરડું શરૂ થઈ જશે. તો આ અંધાંત્ર જે હોય છે એના માટે આપણે લખીએ કે કેટલા સહજીવી સૂક્ષ્મ જીવો માટે યજમાન તરીકે વર્તે છે. કેટલાક નાના નાના સૂક્ષ્મ જીવો એવા હોય છે કે જે આપણા પાચન માર્ગમાં રહે છે અને આપણા માટે કંઈક હેલ્પફુલ થાય છે, બદલામાં એમને ખોરાક મળે છે અને આપણે સહજીવન કહીએ છીએ. તો આવા સહજીવી તરીકે જોવા મળે એવા કેટલાક સૂક્ષ્મ જીવો ત્યાં રહેતા હોય છે. વિશેષતા એ છે કે અંધાંત્રની ઉપરથી એક નાનકડો અમથો આવો આંગળી જેવો પ્રવર્ધ ઉત્પન્ન થાય છે. તો એ આંગળી જેવો જે પ્રવર્ધ છે એને આંત્રપુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. આંત્રપુચ્છ એટલે એવો ભાગ છે કે જે નાનો આંગળી જેવો પ્રવર્ધ ઉત્પન્ન થતો હોય છે અંધાંત્રમાં. તો આ રીતે એ આપણને જોવા મળે છે. તો મોટા આંતરડાનો પહેલો ભાગ એ છે અંધાંત્ર. બીજા ભાગની આપણે વાત કરીએ તો મોટા આંતરડાનો જે બીજો ભાગ છે એ છે કોલોન. ખરેખર જો આપણે કહીએ તો મોટું આંતરડું એક કોલોન છે, પણ આપણે એને સમજવા માટે 3 ભાગમાં વહેંચી દઈએ છીએ. કોલોન એ ફરી પાછું અહીંયા આપણે જોઈએ કે કોલોન ફરી પાછું 3 ભાગનું બનેલું છે. આમ 4 ભાગ હોય છે પણ થિયોરેટિકલી આપણે 3 ભાગ ગણીએ છીએ. ચોથો ભાગ એ આપણે થોડો અલગથી જોઈશું. તો કોલોનના જે 3 ભાગ હોય છે એ જોઈએ આપણે. તો એ 3 ભાગ આ રીતે જોવા મળે છે. એક છે ઉર્ધ્વગામી કોલોન, બીજો ભાગ જે છે એ છે અધોગામી
આપણે ક્રમમાં લખીએ તો બીજો ભાગ જે છે એ છે અનુપ્રસ્થ કોલમ. અનુપ્રસ્થ કોલમ. અને જે ત્રીજો ભાગ છે એ છે અધોગામી કોલમ. આ ત્રણ ભાગો મેઇન છે કોલમના. ફરીવાર જોઈએ આપણે ઉર્ધ્વગામી કોલમ, અનુપ્રસ્થ કોલમ અને અધોગામી કોલમ. અને એનો જે છેલ્લો ભાગ હોય છે એને નામ આપવામાં આવે છે સિગ્મોઇડ કોલમ. અને છેલ્લે એ હોય છે સિગ્મોઇડ કોલમ. તો ચાર ભાગો કેવી રીતે જોવા મળે એને આપણે આકૃતિમાં હવે નોંધ કરીએ. તો નામ પ્રમાણે ઉર્ધ્વગામી એટલે ઉપર જાય છે કે જે આગળ વધે છે એ આ રીતે છે. અહીંયાથી શરૂ થયેલો ભાગ એ અહીંથી આમ આગળ વધે છે ઉપર તરફ. તો આટલો જે ટુકડો છે આ નાના આંતરડાની ફરતે ઉપર વધે છે એ છે ઉર્ધ્વગામી કોલમ. એનો બાકીનો જે ભાગ છે એ ત્યાંથી આમ આગળ વધે છે એ અનુપ્રસ્થ કોલમ. એટલે કે આ બી ભાગ છે. અને ત્યારબાદ એ ત્યાંથી ફરી પાછું નીચે તરફ આ રીતે આવે છે. નાના આંતરડાની ફરતેથી જ આખું પસાર થાય છે આ રીતે. તો એ છે છેલ્લો ભાગ અધોગામી કોલમ. એટલે અહીંયા આપણે જોવા મળે છે આ ભાગ છે એ, આ ભાગ છે બી અને આ ભાગ છે સી. એટલે કે આ છે ઉર્ધ્વગામી કોલમ, આ છે અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે આડું અને અધોગામી એટલે જે નીચે આવે છે. ત્યારબાદનો જે ભાગ છે એ અહીંયાથી સહેજ વી આકારનો આ રીતે હોય છે, આ રીતે કે જે ત્યાંથી આગળ વધે છે. તો આ ભાગ એને આપણે સિગ્મોઇડ કોલમ તરીકે ઓળખીએ છીએ. છેલ્લો વી આકારનો જે ભાગ બને છે એ છે સિગ્મોઇડ કોલમ. તો મોટા આંતરડાના ત્રણ ભાગ ઉર્ધ્વગામી કોલમ, અનુપ્રસ્થ કોલમ અને અધોગામી કોલમ. અને એનો છેલ્લો ટુકડો એ છે સિગ્મોઇડ કોલમ. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજો ભાગ. મોટા આંતરડાની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છે. પહેલો ભાગ અંધાંત્ર, બીજો ભાગ કોલોન અને જે ત્રીજો ભાગ છે એ છે મળાશય. તો મળાશય જે હોય છે એ શું છે? તો અહીંયા આપણે લખીએ કે કોલોન પછી સ્નાયુમય કોથળી જેવો ભાગ આવેલો છે. આ જે કોલોન છે એ પૂરું થાય છે ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ, અધોગામી અને સિગ્મોઇડ. તો એની સાથે અહીંયા જે આવો સ્નાયુમય ભાગ ગોઠવાયેલો છે આ ભાગ એ મળાશય છે. મળાશય એટલે એવો ભાગ છે કે જ્યાં કે જેની અંદર મળ, આપણે આગળ આખી પાચનની પ્રક્રિયા ભણીએ ત્યારે બધું ચર્ચા એના વિશે કરશું, પણ એની અંદર મળનો સંગ્રહ થતો હોય છે અને પછી એનો નિકાલ આગળ તરફ થાય છે. તો આ ત્રણ ભાગ એ 1, 2 અને 3 એ મોટું આંતરડું ધરાવે છે. ત્યારબાદ છેલ્લો ભાગ જે હોય છે એ છે મળદ્વાર. મળદ્વાર કે જ્યાં એ શરીરની બહાર, એ લખીએ આપણે શરીરની બહાર ખુલતું છિદ્ર, શરીરની બહાર છિદ્ર તરીકે ખુલે છે કે જે મુદ્રિકા સ્નાયુ, કે જ્યાં મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. તો અહીંયા એ આપણને જોવા મળતું હોય છે. હવે આપણે એ વાત સમજવાની છે કે આ આખી જે રચના જોઈએ આપણે એમાં અહીંયા એક બીજો વાલ્વ જોવા મળે છે જેને ઇલિયોસિકલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. નાનું આંતરડું એટલે કે એનો શેષાંત્રનો ભાગ, નાનું આંતરડું એનો છેલ્લો ભાગ છે શેષાંત્ર, જ્યાં મોટા આંતરડા સાથે જોડાય
ત્યાં એટલે કે આ ભાગમાં આ જે ભાગ હોય છે ત્યાં એક વાલ્વ આવેલો છે જેને ઇલિયોસિકલ વાલ્વ કહેવામાં આવે છે. ઇલિયોસિકલ વાલ્વ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે નાના આંતરડાનો છેલ્લો ભાગ એટલે શેષાંત્ર અને જે મોટા આંતરડાની શરૂઆત છે અંધાંત્ર તેને સિકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇલિયોસિકલ વાલ્વ કે જે આ જે અંધાંત્ર છે આ ભાગ એ એની સાથે અને નાના આંતરડાનો છેલ્લો ભાગ એટલે શેષાંત્ર ત્યાં એ વાલ્વ આવેલો હોય છે. આ બધા વાલ્વ જે હોય છે એ ખોરાકની ગતિ એનું નિર્ધારણ કરતા હોય છે અને ગતિ દરમિયાન ખોરાક કેટલી સ્પીડથી આગળ વધે તે એનું જોવાનું કામ હોય છે. તો આવી મેઇન રચના એ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે અન્નમાર્ગની પેશી રચના. અન્નમાર્ગની પેશી રચના કેવી હોય છે એ આપણે સમજીએ, પણ એને સમજવા માટે પહેલા આપણે થોડુંક એનું પ્રાયોગિક ધ્યાન દઈએ કે કેવી રીતે એકચ્યુઅલી આપણે શું ભણવાના છે. તો આપણો જે અન્નમાર્ગ છે, ધારો કે વાત કરીએ આપણે તો અન્નનળી છે, એની સાથે આ રીતે આમ જઠર જોડાયેલું હોય છે, ત્યાંથી આમ નાનું આંતરડું શરૂ થાય છે, નાના આંતરડાની સાથે મોટું આંતરડું જોડાયેલું હોય છે અને અંતે બધું પૂરું થઈને અહીંયાથી મળાશય તરીકે એ શરીરની બહાર ખુલે છે. આ સામાન્ય આપણો માર્ગ છે. હવે અહીંયા એ આખો ગુચલાભાઈ માર્ગ છે, પરંતુ જે લાંબો ક્રમ આખી પાઇપલાઇન છે. આપણે જે ભણવાના છીએ હવે એકચ્યુઅલી એ શું છે, તો આખી જે પાઇપલાઇન હોય છે એ પાઇપલાઇનનો જો આડો છેદ લેવામાં આવે છે, હંમેશા યાદ રાખો બાયોલોજીની અંદર કે તમે છેદ જ્યાંથી લો છો, જ્યાંથી કોઈ રચનાને કાપો છો એને લંબ રૂપે તમે એનું અવલોકન કરવાનું છે. ધારો કે આ પાઇપલાઇન છે, આ પાઇપલાઇનનો છેદ તમે જો આમ લેશો આડો તો એને લંબ રૂપે એટલે ઉપરથી જોશો. જો એનો તમે ઊભો છેદ લેશો તો આ ઊભા છેદને લંબ રૂપે એટલે તમે અહીંથી જોશો. સમજો ફરી. તો અહીંયા આપણે એના વિશે ચર્ચા કરીએ છીએ કે આ જે પાચન માર્ગ છે એના કોઈ પણ ભાગમાંથી તમે જ્યારે એનો આડો છેદ આમ લેશો, અહીંયાથી છેદ લેશો અથવા અહીંયા છેદ લે, ટૂંકમાં જે પાઇપલાઇન છે એને કાપવામાં આવશે તો તમને એક આવો વર્તુળાકાર ભાગ જોવા મળશે કે જેના કેન્દ્રમાં પોલાણ છે. આપણો જે ખોરાક પાસ થાય છે આ પોલાણમાંથી પાસ થાય છે. એટલે અહીંયા એ છે આ ભાગ એ અન્નમાર્ગનું પોલાણ છે. આ ભાગ જે છે એ અન્નમાર્ગનું પોલાણ છે. તો ફરતી જે દિવાલ છે એના વિશે આપણે જોશું કે આ જે છે એ એની અન્નમાર્ગની દિવાલ છે. તો આ જે દિવાલ છે એને સમજવા માટે આપણે જે વાત અત્યારે આકૃતિ દોરશું અને આગળ જોશું એ આમ છે કે આપણે એનો આટલા ભાગનો છેદ સમજવાના છીએ. અન્નમાર્ગની જે ધારો કે પાઇપલાઇન જોવા મળે છે એ પાઇપલાઇન આ રીતે છે. ધારો કે અન્નમાર્ગની જે આખી છે આ અન્નમાર્ગ છે આખો. તો અન્નમાર્ગની જે દિવાલ છે, દિવાલ કેવી બને છે? કારણ કે ખોરાકનું જે પાચન છે દિવાલની વચ્ચેના પોલાણમાં થવાનું છે. આ પોલાણમાં બધું પાચન થવાનું છે. એટલે આપણે એની દિવાલનો અભ્યાસ આખો ખાસ કરવાના છીએ. તો જ્યારે આપણે અન્નમાર્ગની દિવાલ જે હોય છે એ આ રીતે જોવા મળે છે. અન્નમાર્ગ ની દિવાલ ના સ્તરો કેવા હોય છે? આપણે ખાસ કરીને એને બહારથી અંદર તરફ એટલે કે સૌથી બહાર જે જોવા મળે છે એની અંદર જે જોવા મળે એ બધું આપણે સમજવાનું છે. તો અહીંયા એનું જે સૌથી બહારનું જે સ્તર હોય છે એને નામ આપવામાં આવે છે લસ્સી સ્તર. લસ્સી સ્તર એ અહીંયા આપણે જોઈએ કે સૌથી બહારનું પાતળું સ્તર છે. સૌથી બહાર આવેલું પાતળું સ્તર છે કે જે ખાસ કરીને જે પેશી ધરાવે છે, નામ અહીંયા લખીએ છીએ આપણે કે જે મિસોથેલિયમ પેશીનું પહેલું છે. મિસોથેલિયમ એ શું હોય છે? તો એ એકચ્યુઅલી હોય છે
અંતરંગીય અંગો નું અધિચ્છદ. આપણા શરીરની અંદર જે અંગો આવેલા છે એનું બહારનું પડ. યાદ રાખો, આપણા શરીરની ટોટલ બહાર જે આવેલું છે ત્વચા છે, પણ શરીરની અંદર જે બીજા અંગો આવેલા છે એનું બહારનું પડ એ આ મિસોથેલિયમ વડે બનેલું છે. એટલે લસીસ્તર એ આ પેશીનું બનેલું છે. સાથે સાથે ત્યાં આવેલી હોય છે કેટલીક સંયોજક પેશીઓ. આટલું એ સૌથી બહારનું પડ છે. બીજું પડ જે આપણને જોવા મળે છે એ છે સ્નાયુ સ્તર છે. તો આ જે સ્નાયુ સ્તર છે એ એકચ્યુઅલી બે પેટા પડોનું બનેલું છે. એક પડની અંદર તરફ આપણે જોઈએ, અંદર તરફ વર્તુળી સ્નાયુ અને બહાર તરફ આયામ સ્નાયુ અને વત્તા સાથે સાથે થોડા ત્રાંસા સ્નાયુઓ આવેલા છે. આ વાત આપણે સમજી લીધી. વર્તુળી સ્નાયુ અને આયામ સ્નાયુ એટલે શું? તો ધારો કે આ એક પાઇપલાઇન જેવો છે, બહાર આપણું અન્નવાળું છે, તો એની અંદર આ રીતે જે ગોઠવાયેલા હોય છે વર્તુળાકારે, આ રીતે દોરાની જેમ આપણે વીંટી દઈએ તો કે પાઇપલાઇન છે, તો એની અંદર આપણે આ રીતે જો કંઈ વીંટી દઈશું તો એ છે વર્તુળી સ્નાયુ. અને એવા સ્નાયુ કે જે ઉપરથી નીચે આમ ગોઠવાયેલા છે આખા ઊભી લંબાઈમાં, એને આપણે આયામ એટલે કે ઊભા સ્નાયુ કહીએ છીએ. તો આવા જે સ્નાયુ હોય છે એ અંદર તરફ એટલે કે પડની અંદર તરફ આમ ગોળાકારે ગોઠવાયેલા છે વર્તુળી સ્નાયુ, અને ઊભા આવેલા છે એ છે આયામ સ્નાયુ. આપણો ખોરાક જે પાચન માર્ગમાં આગળ વધતો હોય છે ત્યારે આપોઆપ આગળ વધે છે. એના માટે આ જે સ્નાયુઓ છે, ખાસ અહીંયા આપણે એની નોંધ આવી રીતે કરી શકીએ કે આ સ્નાયુઓ જે હોય છે એની મદદથી આ સ્નાયુઓ પરિસંકોચન માટે જવાબદાર હોય છે. પરિસંકોચનની પ્રક્રિયા એના માટે જવાબદાર જોવા મળે છે. તો પરિસંકોચન એટલે શું? તો આપણી પાસે ટૂથપેસ્ટ હોય છે, આમ શરૂઆતમાં નવી નવી હોય ત્યારે તો તમે સહેજ દબાવો એટલે બહાર આવી જાય છે, પણ તમે જો કે આખી ખાલી થઈ જાય અને એમ લાગે કે હવે ખૂબ ઓછું છે, તો એ સમયે આપણે નીચેથી દબાવતા દબાવતા ઉપર જઈએ છીએ. નીચેથી દબાવવાનું શરૂ કરો એટલે ધીરે ધીરે એ અંદર જે ટ્યુબ છે એ નીચેથી બધી સરકતી આગળ તરફ વધે છે. એ ઘટના પરિસંકોચન. પણ એ તો આપણે કરીએ છીએ. આપણા પાચન માર્ગમાં આવી પ્રક્રિયા આપોઆપ થતી હોય છે. એક ભાગ દબાય, આ ભાગ આ રીતે ખોરાક આગળ વધે છે. આપણા મગજની સ્વયંવર્તી ચેતાતંત્રની સૂચના મુજબ એ પ્રક્રિયા થતી હોય છે. એને આપણે પરિસંકોચન તરીકે ઓળખીએ છીએ. ત્રીજું જે સ્તર છે બહારથી અંદરનું એ છે અધઃ શ્લેષ્મ સ્તર. અધઃ શ્લેષ્મ સ્તર. તો આ જે સ્તર હોય છે એની ખાસ વિશેષતા એ છે કે એમાં ચેતાઓ જોવા મળે છે. એની અંદર રુધિર વાહિની અને લસિકા વાહિની પણ જોવા મળતી હોય છે. રુધિર વાહિનીઓ અને લસિકા વાહિનીઓ. અને ખાસ કરીને ત્યાં જે જોવા મળે છે એ છે બીજી કેટલીક શિથિલ સંયોજક પેશીઓ. હવે શિથિલ સંયોજક પેશીઓ પણ આ અધઃ શ્લેષ્મ સ્તરમાં જોવા મળતી હોય છે. સૌથી અંદરનું એટલે કે સૌથી છેલ્લું પાચન માર્ગને ઘેરીને આવેલું જે પડ છે એ છે શ્લેષ્મ સ્તર. અહીંયા એક ખાસ બીજી એક નોંધ હરવાર આપણે કરી લઈએ કે આ જે અધઃ શ્લેષ્મ સ્તર છે એની એક વિશેષતા છે કે પક્વાશયની અંદર પક્વાશય જે હોય છે એમાં બાકીના બધામાં બહુ ખાસ ઓછું હોય છે,
પણ પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર હોય છે, આ અધશ્લેષ્મ સ્તર એની અંદર કેટલીક સ્ત્રાવી ગ્રંથિઓ પણ આવેલી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સૌથી અંદરનું સ્તર, એ છે શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર જે હોય છે એ પાચન માર્ગનું સૌથી અંદરનું સ્તર છે. પાચન માર્ગનું જે હોય છે એ સૌથી અંદર હોય છે. આ જે સ્તર હોય છે એ વિશિષ્ટ અનિયમિત ગળીઓ બનાવે છે. વિશિષ્ટ એકદમ નાની નાની ગળી બનાવે છે. આપણે આકૃતિ દોરીએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. અને આ જે ગળીઓ હોય છે એની અંદરથી નાના પ્રવર્ધો ઉત્પન્ન થાય છે કે જેને રસાંકુરો કહે છે. તો આ રસાંકુરો કેવી રીતે ગોઠવાયેલા હોય છે એ સમજવા માટે આપણે એના જે ચારે ચાર પડ હોય છે એ પડની એક આકૃતિ એના વિશે આપણે થોડું સમજીએ. એટલે આકૃતિ ઉપરથી આપણને વધુ ખ્યાલ આવશે કે કેવી રીતે આ બધા સ્તરો પોતાના ક્રમિક એ રચના મુજબ ગોઠવાય છે અને સૌથી અંદર જે શ્લેષ્મ સ્તર આવેલું છે એની આ ગળીઓ કેવા પ્રમાણે રચાયેલી હોય છે એ આપણે આકૃતિમાં હવે સમજીએ. તો અહીંયા જે આ બધા સ્તરો ગોઠવાયેલા છે એને આપણે એક સિંગલ ફિગરની અંદર આ રીતે બતાવીએ. ધારો કે પાચન માર્ગનું જે પોલાણ છે એ આ રીતે છે. આ જે છે એ છે પોલાણ. તો સૌથી બહારનું પડ એની અંદર અને સૌથી અંદર જે છેલ્લું સ્તર છે એ છે શ્લેષ્મ સ્તર. એટલે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ, શ્લેષ્મ સ્તરથી. તો આપણે ખ્યાલ આવે કે જે શ્લેષ્મ સ્તર હોય છે એ આ રીતે છે. અહીંથી આ રીતે એ વર્તુળ આખું જે પડ છે આપણે હમણાં આકૃતિમાં જે અહીંયા બતાવ્યું છે આ ભાગ એ તમને આમ જોવા મળશે. તો જે પોલાણ છે એ એક્ચ્યુઅલી આ રીતે છે. તો સૌથી અંદરનું જે પડ છે એનો થોડો ભાગ અહીંયા આપણે ડેવલપ કરીને મોટો કરીને જોઈએ છીએ. આ જે પડ છે તો અહીંયા આટલો ભાગ આ શ્લેષ્મ સ્તર બનાવે છે. એની નીચે અહીંયા આવેલું છે આ છે અધશ્લેષ્મ સ્તર. એની નીચે અહીંયા આવેલું છે આ છે સ્નાયુ સ્તર. અને સૌથી બહાર તરફ જે કવરિંગ કરે છે એ છે લસી સ્તર. એટલે સૌથી બહારથી જ અહીંયા આપણા આંતરડાની બહારની દિવાલ આવી ગઈ. આપણે જે આકૃતિ જે દોરી છે એ આકૃતિ એક્ચ્યુઅલી તમે કઈ સમજો છો એ આમ છે. તમે આટલો ભાગ જે છે એ અહીંયા ડેવલપ કરેલો છે. એટલે તમે જુઓ કે સૌથી બહાર તરફ આ ભાગ લસી સ્તર છે. એની અંદર એટલે કે અહીંયાથી બધા ભાગ તમને આમ જોવા મળે છે કે સૌથી બહાર તરફ લસી સ્તર, ત્યારબાદ અહીંયા સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ અને શ્લેષ્મ. આપણે ખાસ વાત આ શ્લેષ્મ સ્તરની વધુ કરીએ છીએ. તો શ્લેષ્મ સ્તરની અંદર અહીંયા આપણે જે સાઈડમાં લખેલું છે રસાંકુરો જોવા મળે છે. રસાંકુરો. આ રસાંકુર જે હોય છે એની ઉપર ફરી પાછા નાના સૂક્ષ્મ રસાંકુર
આવેલા હોય છે. એક આ રસાંકોર છે, એની ઉપર પાછા નાના રસાંકોર એ આમ આવેલા હોય છે. એકદમ સૂક્ષ્મ તો અહીંયા જે જોવા મળે છે એ છે સૂક્ષ્મ રસાંકોર. સૂક્ષ્મ રસાંકોર છે. આખે આખો જે ભાગ છે અહીંયા એ રસાંકોર તરીકે ઓળખાય છે. વીલી, આના માટે શબ્દ વપરાય છે માઇક્રોવીલી. તો આવી સૂક્ષ્મ રસાંકોરો જે હોય છે એને કારણે જે રચના બને છે એ છે બ્રશ બોર્ડર. બ્રશની ઉપરની જે સપાટી હોય છે, આપણું જે ટૂથબ્રશ હોય છે, તમે જોવો છો કે મેં એક સપાટી છે, એમાં નાના નાના પ્રવર્ધો નીકળેલા હોય છે. તો આવી બ્રશ બોર્ડરની સપાટી જેવી રચના એના વડે થઈ હોય છે. હવે આપણે જોઈએ કે આ જે રસાંકોરો હોય છે એની સાથે એકદમ સૂક્ષ્મ રુધિર કેશિકાઓ અને મોટી લસિકા વાહિની. આ લસિકા વાહિની એનું એક વિશિષ્ટ નામ છે, એ છે પયસ્વિની. આ પયસ્વિની નામની એક લસિકા વાહિની ત્યાં પસાર થતી હોય છે આંતરડાના અંદરના ભાગમાંથી. એટલે આપણે અહીંયા પછી આપણે એની જરૂરિયાત સમજીએ તો પહેલા આપણે એ જોશું કે આ બધો જે ભાગ છે એમાંથી આવી નાની નાની રુધિર કેશિકાઓ ખૂબ પસાર થતી હોય છે. આ જે ભાગ છે બધો ત્યાંથી પુષ્કળ રુધિર કેશિકાઓ પસાર થતી હોય છે. એટલે આ છે રુધિર કેશિકા. ત્યાંથી જ સાથે સાથે પસાર થતી હોય છે લસિકા વાહિનીઓ. આ બધી જે છે એ છે લસિકા વાહિનીઓ. એની જ અંદરની તરફ આ જે બધો ભાગ આવેલો છે ત્યાં જ જુદી જુદી રીતે આ રીતે પથરાયેલી હોય છે જુદી જુદી ચેતાઓ. ચેતા પણ ત્યાં આવેલી હોય છે. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયું કે પાચન માર્ગનું જે કાર્ય છે એ શું છે કે તમે જે બહારથી ખોરાક લ્યો છો એ ખોરાકના ઘટકોને આખા શરીર સુધી પહોંચાડો. તો ખોરાકનું પાચન તો પાચન માર્ગમાં થઈ જાય છે, પણ એને આખા શરીર સુધી પહોંચાડવા માટે એને ફરજિયાતપણે બધું લોહીમાં દાખલ થવું જોઈએ છે. તો જ્યારે આંતરડાની અંદર પાચન થાય છે ત્યારે પાચિત થયેલો ખોરાક લોહીની અંદર દાખલ થઈ શકે, ભળી શકે, એટલા માટે આંતરડાની દિવાલમાં રુધિર કેશિકા છે. એટલે અહીંયા જે ખોરાક હોય છે, આ ભાગમાં જે ખોરાક છે એ બધો, એટલે રુધિર કેશિકા એક્ચ્યુઅલી અહીંયાથી આમ પસાર થતી હોય છે. આ ધારો કે રુધિર કેશિકા છે. એટલે રુધિર અહીંયાથી આવે છે અને અહીંયાથી બહાર નીકળે છે. તો શું થશે કે ખોરાકનું જ્યારે પાચન થાય છે ત્યારે પાચિત થયેલો ખોરાક અહીંયા છે આ પોલાણની અંદર, અને અહીંયાથી એ આમ રુધિરમાં દાખલ થઈ જાય છે. અને આ જ ઘટના એને આપણે આગળ ઉપર અભિશોષણ એવું નામ આપીશું. એટલે અભિશોષણની ઘટના જે થાય છે અહીં આપણે લખીએ કે આ ઘટના એ અભિશોષણ કહેવાય છે. એટલે જે લોહી આવેલું છે એ આખા શરીરમાં ફરીને આવ્યું છે. એનો અર્થ એ કે આખા શરીરમાં એને બધે ખોરાકના ઘટકો આપેલા છે, એટલે હવે એમાં રુધિરના ખોરાકના ઘટકો ઓછા છે એવું લોહી અહીંથી પસાર થઈ જ્યારે આંતરડામાંથી પસાર થશે ત્યારે ફરી પાછા એમાં ખોરાકના ઘટકો ઉમેરાશે અને ફરી પાછું આખા બોડી તરફ આગળ વધશે અને ત્યાં પણ એ નવો ખોરાકના ઘટકો એને પૂરા પાડે છે. તો એના માટે આ લસિકા વાહિનીઓ અને આવી રુધિર કેશિકાઓ ત્યાં જોવા મળતી હોય છે. ખાસ અહીંયા આપણે જોશું કે રસાંકુરો જે હોય છે, રસાંકુરોની વચ્ચે જે ખાડા જોવા મળે છે, રસાંકુરોની વચ્ચે જે ખાડાઓ જોવા મળે છે અહીંયા વચ્ચેના ભાગમાં, અહીંયા જે ભાગ જોવા મળે છે નાના નાના ભાગ, આ બધા ભાગો એને નામ આપવામાં આવે છે લિવર
કોહનની ગુહા, ક્રિપ્ટ્સ ઓફ લિબર કોહન. લિબર કોહન વૈજ્ઞાનિકના નામ પરથી નામ અપાયું છે, લિબર કોહનની ગુહાઓ. તો અહીંયા તમને આવી આ ગુહા જોવા મળે છે. એનું નામ આપણે અહીંયા લખીએ કે એ છે લિબર કોહનની ગુહા. ક્રિપ્ટ્સ ઓફ લિબર કોહન એ આપણને રસાયણકણોની વચ્ચેના ખાડામાં જોવા મળતી હોય છે. એ ઉપરાંત અહીંયા આપણે જોઈએ કે જે જઠર હોય છે, જઠરના શ્લેષ્મ સ્તરની અંદર માં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. જઠર જે હોય છે એના શ્લેષ્મ સ્તરની અંદર વિશિષ્ટ પ્રકારના ગોબલેટ કોષો હાજર હોય છે. અને આ કોષોનું જે મેઇન કાર્ય હોય છે એ છે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આપણે આગળ પણ જોશું કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો પણ સ્ત્રાવ થતો હોય છે. આ સ્ત્રાવ જો પેશીઓ ઉપર અસર કરવા મળે હાઇડ્રોક્લોરિક એસિડ, તો પેશીઓને નુકસાન થાય. એવું ન થાય એટલા માટે જઠરની દિવાલમાં આવા કેટલાક વિશિષ્ટ કોષો આવેલા હોય છે, ગોબલેટ કોષો, કે જે આમ તમે જોઈએ તો એ ગોબલેટ કોષો હોય છે એ એક કોષી શ્લેષ્મ ગ્રંથિ આવેલી છે. ગોબલેટ કોષો એ એક્ચ્યુઅલી એક કોષી શ્લેષ્મ ગ્રંથિઓ છે, નાની નાની ગ્રંથિઓ કે જે શ્લેષ્મ ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરે, જઠરની આખી સપાટી ઉપર ચોંટી જાય છે અને પરિણામે હાઇડ્રોક્લોરિક એસિડ જે અંદરથી ઉત્પન્ન થતો હોય છે એની અસર એ જઠરની દિવાલ ઉપર પ્રમાણમાં ઓછી થતી હોય છે. તો આવી આખી રચના એ આપણને જોવા મળતી હોય છે. આજે આપણે જે કંઈ બોર્ડ પર કર્યું છે એની પીડીએફ કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનની નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.